આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણામાંથી 90% લોકોની રોજિંદા જીવનની સમસ્યા બની ગયો છે. શું તમને પણ સવારે ઉઠો ત્યારે શરીર જકડાયેલું લાગે છે? ઓફિસમાં બેઠા હોય કે રસોડામાં કામ કરતા હોય, અચાનક પીઠમાં કે ગરદનમાં ચસ્કો ભરાઈ જાય છે, અથવા તો રાત્રે ગાઢ નિંદ્રામાં હોય અને અચાનક પગની પિંડીના સ્નાયુઓ એવા ખેંચાય કે રાડ ફાટી જાય. જો આનો જવાબ હા હોય તો આજનો આ એપિસોડ ખાસ તમારા માટે છે. આજે આપણે વાત કરીશું સ્નાયુના દુખાવા એટલે કે મસલ પેન વિશે. દવાઓ ખાઈને શરીર બગાડવા કરતાં આપણા રસોડામાં જ રહેલા અમૃત સમાન ઉપચારો આજે હું તમને જણાવીશ. વાત આગળ વધારતા પહેલાં મારે તમને એક સાચા કિસ્સાની વાત કરવી છે. આ કોઈ વાર્તા નથી, પણ એક અનુભવ છે. આપણા જ એક દર્શક છે, ભાવનગરના 52 વર્ષીય રમેશભાઈ. રમેશભાઈની તકલીફ એવી હતી કે તેઓ નિવૃત્ત થયા પછી થોડું વોકિંગ કરવા જતા, પણ થોડા જ દિવસોમાં તેમના સાથળ અને કમરના સ્નાયુઓ એટલા દુખવા લાગ્યા કે એમણે ચાલવાનું જ બંધ કરી દીધું. ડૉક્ટરની દવા લે એટલે 2 કલાક સારું રહે, પણ પાછું એનું એ જ. એમને સીડી ચડવામાં પણ રડવું આવી જતું હતું. પછી એમણે આપણે આજે જે ચર્ચા કરવાના છીએ તેમાંથી મેથી અને ગોળનો એક સાદો પ્રયોગ અને તેલના માલિશની પદ્ધતિ અપનાવી. તમે માનશો નહીં મિત્રો, માત્ર 15થી 20 દિવસમાં રમેશભાઈ આજે ફરીથી બગીચામાં વોકિંગ કરતા થઈ ગયા છે. અહીં મારે તમને એક ખાસ કહેવું છે કે રમેશભાઈને આ પ્રયોગથી ફાયદો થયો. એનો અર્થ એ નથી કે મેં તમને ડૉક્ટરની દવા બંધ કરવાનું કહ્યું છે, પણ હા, કુદરતી ઉપચારથી શરીરને જે અંદરથી તાકાત મળે છે ને, એનો કોઈ જોટો નથી. તો ચાલો આપણે પણ રમેશભાઈ જેવી તંદુરસ્તી મેળવવાનો રસ્તો જાણીએ. હવે સૌથી પહેલાં એ સમજીએ કે આ દુખાવો થાય છે શું કામ. કારણ જાણ્યા વગર ઈલાજ કરો એ અંધારામાં તીર મારવા જેવું છે. સ્નાયુના દુખાવાના મુખ્ય 4 કારણો છે. નંબર 1, પોષક તત્વોની ઉણપ. આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન D3ની કમી હોય ત્યારે સ્નાયુઓ નબળા પડે છે. નંબર 2, ડિહાઇડ્રેશન એટલે કે પાણી ઓછું પીવું. સ્નાયુઓને લચીલા રહેવા માટે પાણીની જરૂર હોય છે. પાણી ઓછું પીવાથી સ્નાયુઓ સુકાઈ જાય છે અને જલ્દી ખેંચાય છે. નંબર 3, ખોટી રીતભાત. આખો દિવસ મોબાઈલમાં ડોકું ઝુકાવી રાખવું કે કોમ્પ્યુટર સામે ખોટી રીતે બેસવું. નંબર 4, વાયુ દોષ. આયુર્વેદ પ્રમાણે જ્યારે શરીરમાં વાત એટલે કે વાયુ વધી જાય ત્યારે તે સાંધા અને સ્નાયુઓમાં જઈને ભરાય છે, જેનાથી અસહ્ય પીડા થાય છે. હવે નોટ અને પેન લઈને બેસી જજો, કારણ કે હું તમને જે ઉપાયો બતાવવા જઈ રહી છું તે 100% પરિણામલક્ષી છે, પણ તેની રીત અને માપ બહુ મહત્ત્વના છે. ઉપાય નંબર 1, મેથી દાણાનો પ્રયોગ. વાયુનાશક ઔષધિ. મેથી એ માત્ર મસાલો નથી, એ પેઇન કિલર છે. કોને ફાયદો થશે? જેમને ઉંમરના કારણે દુખાવો છે, જેમને શરીરમાં વાયુ એટલે કે ગેસ વધારે રહે છે, અને જેમને સાંધાની તકલીફ છે. લેવાની રીત: રાત્રે 1 ચમચી મેથી દાણા એક કાચના ગ્લાસમાં પલાળી દો. સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે એ પાણી ધીમે ધીમે પી જાઓ અને પલાળેલી મેથી ખૂબ ચાવી ચાવીને ખાઈ જાઓ. સાવધાની: મેથી ગરમ હોય છે, એટલે જેમને પિત્તની તકલીફ હોય, અલ્સર હોય કે ગરમીનો કોઠો હોય એમણે આ પ્રયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અથવા મેથીનું પ્રમાણ અડધી ચમચી રાખવું. ઉપાય નંબર 2, જાદુઈ તેલનું માલિશ. ઘરે બનાવેલું દર્દ નિવારક તેલ. બજારમાં મળતા મોંઘા તેલ કરતાં આ તેલ વધુ અસરકારક છે. સામગ્રી: 100 ગ્રામ સરસવનું તેલ અથવા તલનું તેલ, 8 થી 10 કળી લસણ, 1 ચમચી અજમો અને નાનો ટુકડો સૂંઠ. બનાવવાની રીત: તેલને ધીમા તાપે ગરમ કરો, તેમાં લસણ કચરીને નાખો, અજમો અને સૂંઠ નાખો. લસણ કાળું પડે ત્યાં સુધી ઉકાળો, પછી ઠંડુ કરીને ગાળી લ્યો. ઉપયોગની રીત: આ તેલ નવશેકું હોય ત્યારે રાત્રે સૂતા પહેલાં દુખાવાવાળા ભાગ પર હળવા હાથે 10 થી 15 મિનિટ માલિશ કરવી. યાદ રાખજો, જોર જોરથી ઘસવાનું નથી, ફક્ત તેલ ચામડીમાં ઉતરે એમ માલિશ કરવાની છે. ફાયદા: આ તેલ લોહીનું પરિભ્રમણ વધારે છે અને સ્નાયુઓની જકડન ખોલે છે. ઉપાય નંબર 3, સિંધવ મીઠું અને નવશેકું પાણી. એપ્સમ સોલ્ટ અથવા સિંધવ મીઠું. ઘણીવાર આખા શરીરનો થાક ઉતારો હોય ત્યારે આ શ્રેષ્ઠ છે. રીત: નહાવાની ડોલ ભરી ગરમ પાણીમાં 2 ચમચી સિંધવ મીઠું અથવા એપ્સમ સોલ્ટ નાખો. આ પાણીથી સ્નાન કરો
અથવા જે ભાગ દુખતો હોય જેમ કે પગ, તેને આ પાણીમાં 15થી 20 મિનિટ ડુબાડી રાખો. વિજ્ઞાન: મીઠામાં રહેલું મેગ્નેશિયમ ચામડી દ્વારા શોષાય છે અને સ્નાયુઓને તરત જ આરામ આપે છે. સાવધાની: જેમને ડાયાબિટીસ હોય અને પગમાં ઘા હોય તેમણે પગ બોળવાનો પ્રયોગ ડૉક્ટરને પૂછીને કરવો. ભાગ નંબર 5: ડાયટ પ્લાન. શું ખાવું અને શું ન ખાવું. માત્ર ઉપરથી લેપ કરવાથી કંઈ નહીં થાય. શરીરને અંદરથી મજબૂત કરવું પડશે. શું ખાવું જોઈએ? નંબર 1: પોટેશિયમ રીચ ફૂડ. કેળા, શક્કરિયા અને નાળિયેર પાણી. આ સ્નાયુઓના ખેંચાણ માટે રામબાણ છે. નંબર 2: પ્રોટીન. મગ, દાળ, સોયાબીન, પનીર. સ્નાયુઓના રિપેરિંગ માટે પ્રોટીન અનિવાર્ય છે. નંબર 3: હળદર અને દૂધ. રાત્રે સૂતી વખતે ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ પીવું. હળદર એ કુદરતી એન્ટીબાયોટિક અને પેઇન કિલર છે. નંબર 4: સૂકો મેવો. રોજ સવારે 4 થી 5 પલાળેલી બદામ અને 2 અખરોટ. આમાં રહેલું ઓમેગા 3 સોજો ઉતારવામાં મદદ કરે છે. શું બિલકુલ ન ખાવું? ખાસ સાવધાની: નંબર 1: મેંદો અને ખાંડ. આ બંને વસ્તુઓ શરીરમાં સોજો વધારે છે. જો તમને દુખાવો હોય તો બિસ્કિટ, બ્રેડ અને મીઠાઈ બંધ કરી દો. નંબર 2: ઠંડી વસ્તુઓ. ફ્રીજનું પાણી, આઈસ્ક્રીમ કે વાસી ખોરાક. આનાથી વાયુ વધે છે અને દુખાવો બમણો થાય છે. નંબર 3: આથો આવેલી વસ્તુ. ઇડલી, ઢોકળા કે ખમણ રાત્રે ખાવાનું ટાળો. ભાગ નંબર 6: કોણે આ ઉપાય કરવા અને કોણે ન કરવા. હવે આ ભાગ બહુ ધ્યાનથી સાંભળજો. દરેક ઉપાય દરેક માટે નથી હોતો. નંબર 1: સગર્ભા બહેનો. સગર્ભા અવસ્થામાં મેથી કે ગરમ તેલના પ્રયોગો કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવી ફરજિયાત છે. અમુક ગરમ વસ્તુઓ બાળક માટે નુકસાનકારક હોઈ શકે છે. નંબર 2: હાઈ બ્લડ પ્રેશર. જેમને બીપી વધારે રહેતું હોય તેમણે ખોરાકમાં મીઠું ઓછું લેવું અને મીઠાવાળા પાણીના પ્રયોગમાં પણ સાવચેતી રાખવી. નંબર 3: કિડનીના દર્દીઓ. જેમને કિડનીની તકલીફ છે તેમણે પોટેશિયમવાળા ખોરાક જેમ કે કેળા કે નાળિયેર પાણી ડૉક્ટરની સલાહ મુજબ જ લેવા. પોતાની રીતે વધારે ન ખાવા. ખાસ ચેતવણી: જો તમે કોઈ ગંભીર બીમારીની દવા લઈ રહ્યા હોય તો આ દેશી ઉપચાર દવા સાથે રિએક્શન તો નથી કરતા ને, તે જાણવું જરૂરી છે. ભાગ નંબર 7: ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું. ઘરેલું ઉપચાર સારા છે પણ તમારે તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ. જો સ્નાયુનો દુખાવો છાતીમાં થતો હોય અને ડાબા હાથ તરફ જતો હોય તો આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. 1 મિનિટ પણ રાહ જોયા વગર હોસ્પિટલ ભાગો. નંબર 2: અચાનક સોજો અને લાલાશ. જો દુખાવાની જગ્યાએ અચાનક મોટો સોજો આવી જાય, લાલ થઈ જાય અને અડવાથી ગરમ લાગે તો ત્યાં ઇન્ફેક્શન હોઈ શકે છે. નંબર 3: તાવ. દુખાવાની સાથે જો તાવ આવે તો તે વાયરલ કે અન્ય ગંભીર સમસ્યા હોઈ શકે છે. નંબર 4: ઈજા પછીનો દુખાવો. જો પડી ગયા પછી કે વાગ્યા પછી દુખે છે તો હાડકામાં ફ્રેક્ચર હોઈ શકે. ત્યારે માલિશ ન કરવી, એક્સરે કરાવવો. ભાગ નંબર 8: નિષ્કર્ષ અને એક્શન પ્લાન. તો દર્શક મિત્રો, શરીર એ જ આપણું સાચું મંદિર છે. ગાડીમાં પેટ્રોલ ખરાબ પુરાવીએ તો એન્જિન બગડે. એમ શરીરમાં ખોટો ખોરાક અને આળસ સ્નાયુઓને બગાડે છે. આજથી તમારે આ 3 કામ કરવાના છે. 1: દિવસમાં 3 લીટર પાણી પીવાનું શરૂ કરો. 2: રોજ રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવો. 3: સવારે માત્ર 15 મિનિટ હળવું સ્ટ્રેચિંગ કે વોકિંગ કરો. જો તમે આટલું કરશો તો હું ગેરંટી સાથે કહું છું કે 1 મહિનામાં તમને તમારા શરીરમાં નવી ઉર્જા દેખાશે. તમને આમાંથી કયો ઉપાય સૌથી વધુ ગમ્યો? અથવા તમને સ્નાયુઓના દુખાવાને લગતો કોઈ પ્રશ્ન છે? મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હું કોશિશ કરીશ કે દરેકનો જવાબ આપી શકું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જેમને દુખાવો રહેતો હોય એવા સગાવાલા સાથે શેર કરજો. ચાલો ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.